નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું ઈશુદાન ગઢવી। આજે વાત કરીશું સરપંચોએ કરેલા સંમેલનની જાહેરાત અને એની માંગણીઓની। વિવિધ ગામના સરપંચોએ 14 જેટલી માંગણીઓ મૂકી છે અને આ માંગણીઓમાં તેમણે 25,000 માસિક વેતનની માંગ કરી છે। એટલું જ નહીં, એમપી અને એમએલએની જેમ 5 લાખની ગ્રાન્ટ ફાળવવાની પણ માંગ કરી છે। તલાટીની સહી નાબૂદી અને તેમની સામે કેસ ના થાય તેવી પણ માંગણીઓ સાથે રોષ ઠાલવ્યો છે। આખરે સવાલ એ થાય છે કે તો પછી ગ્રામ પંચાયતોમાં કેવી રીતે ભ્રષ્ટાચાર થાય છે? વર્તમાન સ્થિતિમાં ફળવાથી લાખો રૂપિયાની ગ્રાન્ટ ક્યાં જાય છે? શું ગ્રામનું હિત સર્વોપરી ન હોવું જોઈએ? ગામની સેવા માટે ચૂંટાય તો પછી મહત્વાકાંક્ષા કેમ વધી જાય છે? સેવા કરવા માટે જ ગામની જનતા સત્તા પર બેસાડે છે તો પછી વધારાની માંગણીઓ કેમ કરવામાં આવે છે? શું ગામના મુદ્દા 5 વર્ષમાં ના ઉકેલી શકાય? કરોડો રૂપિયાની ગ્રાન્ટ ઉપરથી આવે છે તો તે ક્યાં વપરાય છે? સત્તા પર આવ્યા પછી રાજનેતાઓની જેમ કેમ વર્તો છો? આ સહિતના તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું આજના મહામંથનમાં મારી સાથે। પડતર માંગણીઓને લઈને સરપંચોએ સરકાર સામે બાયો ચડાવી છે। ગુજરાતના વિવિધ ગામોના સરપંચ 14 જેટલી પડતર માંગણીઓ માટે સંમેલન યોજશે। 18 ફેબ્રુઆરીએ અડાલજ પાસે સરપંચોનું સંમેલન યોજાશે। સંમેલનમાં 14,000થી વધુ સરપંચો ઉપસ્થિત રહેવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સરપંચો પોતાની માંગોને લઈને મુખ્યમંત્રી, રાજ્યપાલ અને વિપક્ષના નેતાને આવેદન આપીને પોતાની રજૂઆત કરશે। સરપંચોની માંગ છે કે સરપંચોને ₹25,000નું માસિક માનદ વેતન ચૂકવવામાં આવે, અવિશ્વાસની દરખાસ્તનો કાયદો દૂર કરવામાં આવે, ગ્રામ વિકાસ માટે ₹5 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે, 50,000થી વધુ રકમના વિકાસના કામો કરવાની સત્તા આપવામાં આવે તથા ગામના દબાણ હટાવવા પર સરપંચ સામે કેસ થતા અટકાવવામાં આવે। આ મામલે ગામનું દબાણ કલેક્ટરના હસ્તે દૂર કરવામાં આવે। સરપંચને જે ગામ વિકાસ કરવાનો હોય તે ગામ વિકાસ સરપંચને તમામ અધિકારી પાસેથી કામ લેવાનું હતું। તો તેના અનુસંધાનમાં જે અધિકારીઓને જે સરકાર દ્વારા છૂટછાટ મળેલી છે તેની અંદર અધિકારીઓનો અસહ્ય ભ્રષ્ટાચાર વધેલ છે। તો તેના અનુસંધાનમાં જે સરપંચને કાયદાકીય જે બંધારણીય જોગવાઈ મુજબ જે સત્તાનો જે અધિકાર હોવો જોઈએ એ અધિકાર એમને મળતા નથી અને જે અમુક અવિશ્વાસની દરખાસ્ત જેવો કાયદો જેનો દુરુપયોગ કરીને સરપંચને સસ્પેન્ડ કરવામાં આવે છે। તો આ કાયદાનો સુધારો કરી અથવા કાયદાને રદ કરવો તેવી માંગણી તથા અમુક જે પડતર પ્રશ્નો કે સરપંચને માસિક માનદ વેતન મળવું જોઈએ। માનદ વેતન સરપંચને મળવું જોઈએ। પહેલા થોડીક માંગણીઓ પર નજર કરીએ। 2 માંગણીઓ મને બહુ ગમે છે, એમાં ખોટું પણ નથી। સરપંચશ્રીઓને મહિને 50,000નું માનદ વેતન આપવામાં આવે, સરપંચીઓ ઉપર થતી અવિશ્વાસની દરખાસ્તનો કાયદો દૂર કરવામાં આવે, સરપંચીઓને ગ્રાન્ટ વિકાસ માટે વાર્ષિક 5 લાખની ગ્રાન્ટ આપવામાં આવે, ગ્રામ પંચાયતના નાણાકીય કામોમાં ચેક ઉપરથી તલાટી કમ મંત્રીની સહી નાબૂદ કરવામાં આવે, સરપંચોને રોકડ રકમ 50,000થી વધારે વિકાસના કામો વાપરવાની સત્તા આપવામાં આવે, ગામના દબાણ હટાવતી વખતે સરપંચ ઉપર પોલીસ કેસ કે એફઆઈઆર ના થવી જોઈએ। આ પોઈન્ટ મને ગમ્યું અને ગામનું દબાણ સરકારે કલેક્ટર હસ્તે દૂર કરવું જોઈએ। આ એમાં એવું કહે છે કે અમારે અંદરો અંદર રહેતા હોય તમે સેટ નથી પાડી શકતા। કોઈ પણ વિકાસનું કામ એક ચોક્કસ મુદત દ્વારા સરકારે ગ્રાન્ટ ફાળવી પૂર્ણ કરવું, સરપંચ ગામના વિકાસના કાર્યો કરતા હોય તેવા સમયે સરકારી કર્મચારી અથવા રાજકીય નેતાઓ દ્વારા કામમાં હસ્તક્ષેપ કરવો નહીં, એ બરોબર છે। સરપંચને સર્વે સત્તા અધિકારી જાહેર કરવા, સરપંચશ્રી બંધારણની જોગવાઈ મુજબ રાજકીય સેવક છે જેનો અમલ કરવો અને બંધારણની જોગવાઈ મુજબ સરપંચને 29 સત્તાઓ આપવામાં આવે છે તેનો અમલ કરો। તલાટીઓના એની માંગણીઓ હતી એ વાજબી હતી। સરપંચોએ 25,000ની માંગ કરી વેતનની। સાહેબ, તમારે જેટલી ગાળો આપવી હોય સુદાનભાઈને આપજો। 6.5 કરોડ જનતા વતી આજે હું એવું બોલવાનું છું, લખી રાખજો તમે। તમને કોઈને નહીં ગમે, જે ભ્રષ્ટાચારી હશે, જે તોડબાજ હશે એને કોઈને નહીં ગમે, પણ જનતા વતી મેં કહ્યું એમ
કે કોઈએ સચ્ચાઈ બોલવી પડશે, કોઈએ સાચું કહેવું પડશે, કોઈએ તમને તમારી જવાબદારીનું ભાન કરાવવું પડશે. અને એટલા માટે તમારે જેટલા પણ અપશબ્દો મને કહેવા હોય કહેજો, મને કોઈ વાંધો નથી. તલાટી વખતે પણ મને 2000 લોકો એવા મેસેજો કર્યા હતા કે તમે એસી ચેમ્બરમાં બેસો છો, ફલાણા ઢીકડા. હા, એની માંગણીઓ વાજબી હતી, કેટલીક બાબત એમના કામની ફરજોની કરી, તો આપણે પણ એની રજૂઆત કરી હતી અને એ લોકોએ કર્યું પણ ખરું. એમાં 20-50 લોકો પાછા 20 જેટલા તો પાછા લગભગ આઈ થિંક પકડાઈ ગયા છે એસીબીમાં. સરપંચોએ, સાહેબ, ગામનો સરપંચ છે શેના માટે હોય? વાડ ચીબડાને ગળે. ત્યારે હું એમ કહું છું, ફરીથી યાદ રાખજો કે આજે પણ જે લોકો ઈમાનદારીથી કામ કરે છે, એક પંચનો રૂપિયો ખાતા નથી, અને જે લોકો પોતાના સંતાનની સોગંદ ખાઈ શકે એટલી ઈમાનદારી કરે છે, તમામને હું 6.5 કરોડ જનતા વતી દંડવત પ્રણામ કરું છું. પણ એવા લોકો પણ મેં જોયા છે કે સ્કોર્પિયો લઈને ફરે છે. તમે સ્કોર્પિયો તમારી ગ્રાન્ટોમાંથી કરેલી છે, અને એ પણ મને ખબર છે. 25,000 વેતન લેવા નીકળ્યા છો તમે, તલાટીની સહી ના આવે એટલે તમે કેવા શું માંગો છો? તલાટી રૂપિયા માંગતો હોય, તલાટી લાંચ માંગતો હોય, તો તમે એસીબીમાં કેમ ફરિયાદ નથી કરતા? તમને સરપંચ સાહેબ, સરપંચની ચૂંટણીમાં સાહેબ જૂથું અથડામણ થાય. આપણે એટલી હદે આપણી લોકશાહી નબળી છે. સરપંચ ભાજપ કોંગ્રેસથી પર હોવો જોઈએ. આજે દલાલો થઈ ગયા છે મોટા ભાગના સરપંચો, અને તમને કોઈ નહીં કે. મને ખબર છે તમે લોકો ઉપર અત્યાચાર કરતા હશો ક્યાંક ક્યાંક. હું કહું છું તમને, આ વીટીવી તમને તમારા જવાબદારીનો ભાન કરાવે છે કે તમે તમારા સંતાનોનો સોગંદ ખાઓ. 1 રૂપિયાનું તમે કરપ્શન નથી કર્યું. હું આજે પણ ફરીથી કહું છું કે તમને 25,000 નહીં 50,000 પગાર આપવું જોઈએ, અને દંડવત પ્રણામ કરું છું જનતા વતી. પણ જે માણસ ભ્રષ્ટાચારો કરે છે, જે કટકીઓ કરે છે, જે આંગણવાડીઓ, શું કહેવાય, ગ્રાન્ટો, સીસી રોડ, આખા સીસી રોડ સરપંચો સાહેબ ખાય. હા 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 હા, તમે વિચાર કરો, મોટા નેતાઓ ખાય ત્યાં સુધી તો વાંધો નહીં, કારણ કે એ લોકોને તો ભગવાન પહોંચી વળવાનો છે. પણ તમે તો એ જ ગામના છો કે જે ગામના સંતાનોને તમારે રખેવાળી કરવાની હોય. સાહેબ, તમારે ગામનો ચોકીદાર બનવાનો હોય છે. તમારે એ ગામ માટે ગામડા બચાવવાનું છે, ગૌચર બચાવવાનું છે, દબાણ બચાવવાનું છે, માલધારીઓને બચાવવાના છે. ગામડા બચશે તો દેશ બચશે. એ જવાબદારી, આટલી મોટી જવાબદારી તમારે ગોકુળિયું ગામ બનાવવાની છે. તમે નીકળ્યા છો આ બધા દલાલીઓ જેમ કરે છે ધારાસભ્યોને, એવી રીતે તમે નીકળ્યા છો. વિચાર તો કરો સાહેબ, તમે સરપંચ કઈ પગાર માંગે? અને કદાચ મેં કીધું એમ, કદાચ માંગવું હોય તમારે, તમને લાગતું હોય કે આમાં મારું ઘર નથી ચાલતું, તો તમે એ વ્યવસ્થાની તોડી રહ્યા છો. કારણ કે જે લોકોને અત્યારે થોડું ઘણું માનદ વેતન તમને આપવામાં જ આવે છે, પણ તમે એવું કરી રહ્યા છો કે બીજા લોકો, ભ્રષ્ટ લોકો, આજે 2 ખૂન 3 ખૂન થાય છે સરપંચોની ચૂંટણીમાં, એ વધારે નહીં થાય એની શું ગેરંટી? કારણ કે આપણે કોઈ નોકરીઓ તો રાખે એમ હોય ને, પાછી ગામના દાદાગીરી કરીને સરપંચ બની જઈએ અને પછી 25,000 પગાર મળે, એટલે મને લાગે છે પીએસઆઈ જેવો, તો પછી શું હાલત થાય આ દેશની? સાહેબ, બધાએ આપણે લૂંટી લેશું. કોઈએ તો દિલમાંથી વિચારો કે આપણે ક્યાં રસ્તે જઈ રહ્યા છીએ. ભારતના સ્વરાજની આવી કલ્પના નહોતી કરી કે જે કલ્પના તમે માંડી રહ્યા છો. અને મને ખબર છે તમારા ગામના લોકો નથી કહી શકતા તમને, એ ડરે છે કે સરપંચને કહેશું તો ખરાબ લાગશે. અને એટલા માટે હું કહું છું, એ ગામ વતી હું ગાળો ખાવા તૈયાર છું. એને જેટલું પણ તમારે મારા પ્રત્યે નારાજગી કરવી હોય વર્તજો તમે. મને ખબર છે કે ઈમાનદાર ને સાચા સરપંચો આ મુદ્દાને, મારી વાતને વખાણશે. અને કેટલાક ભ્રષ્ટાચારીઓ ગાળો પણ ભાંડશે. મેં કહ્યું કે તમારા માટે લડું પણ છું. તમે ખેડૂત છો મોટા ભાગના, અને ખેડૂતો માટે હું લડું પણ છું. પણ તમે આ રસ્તે નીકળશો એની કલ્પના પણ મેં નહોતી કરી. અને કદાચ મેં કીધું તમારી માંગણીઓ સાચી હોઈ પણ શકે છે કે આ દબાણ હટાવવાની વાત છે, તો એ બરોબર છે. ગામનું દબાણ સરકારે કલેક્ટર હસ્તે દૂર કરાવવું જોઈએ અને સરપંચ ઉપર એફઆઈઆર ન થવી જોઈએ, હું માનું છું. પણ સરપંચ પોતે જવાબદારી લે કે પોતાના ગામમાંથી એક પણ દબાણ રહેવા નથી દીધું, એ સરપંચનો જાહેરમાં સન્માન કરવું જોઈએ, હું કહું છું. પણ એવું તમે નથી કરતા. કેટલાક સરપંચો પોતે દબાણો કરીને બેઠા છે. શરમ આવવી જોઈએ તમને મને. આપણે ગુજરાતના નાગરિક થઈને, ગુજરાતના સંતાન થઈને, દેશ પ્રેમી થઈને વાતો કરીએ છીએ, દેશ પ્રેમની. મેરા ભારત મહાન, 50 વીઘા ઉપર દબાણ કરી દીધું, ભારત મહાન. ગામમાં સરપંચ થઈને ફરતો,
સ્કોર્પિયો ભેગો હોય, જો ફરીથી કહું છું સાહેબ, સારા લોકો ઈમાનદાર હશે, પોતાની જાતે કમાશે અને સ્કોર્પિયો હોય તો ખોટું નથી, એને હું વંદન કરું છું, વંદન કરું છું. ફરીથી કહું છું, મારો ઉદ્દેશ્ય કોઈની લાગણી દુભાવવાનું છે જ નહીં. મારો ઉદ્દેશ્ય કોઈ 5-10% ભ્રષ્ટાચાર કરતા હોય ને એ લોકોને ઠંઠોરવાનો છે. મારી પાસે બીજી સત્તા પણ નથી કે હું એમ કરી શકું કે ભાઈ તમે કાલથી સસ્પેન્ડ, એવું નથી. પણ આ ઉદ્દેશ્ય એવું છે કે ગામની જનતા તમને કહી નથી શકતી અને એવા ગામોમાં તમે જ્યારે કંઈક કરતા હશો ને એ ફરીથી માંગણીઓ લેવા જઈએ. તમે કોઈ ગામ લોકોને પૂછ્યું ખરું કે અમે આવા 25,000 માંગવા જઈએ છીએ, હવે અમે 5 લાખ સુધી એમને એમ કામ કરીશું? કરો એનો વાંધો નથી, પણ કટકી નહીં કરે એને સંતાનોના સોગંદ ખાઈને આપો. તમે ભગવાનમાં તમે માનવાના નથી, સંતાનના સોગંદ ખાઈને લખીને આપો કે ચાલો કે અમે 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી કરતા. હું એમ કહું છું જાહેરમાં એ સરપંચનું સન્માન થવું જોઈએ અને મને નામ મોકલાવજો, હું નામો લઈશ સાહેબ મહામંત્ર. પણ આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ? એને એવું કહ્યું, ગ્રામ પંચાયતના નાણાકીય કામોમાં ચેક ઉપરથી તલાટી કમ મંત્રીની સહી નાબૂદ કરવી. સાહેબ તલાટી છે એ અધિકારી છે, એની સાથે એક્શન લેવા એ અધિકારી, જવાબદાર અધિકારીઓ શેના માટે હોય? એની સાઈન નહીં તો આપણે શું કરવા માંગીએ છીએ? અને તમે કદાચ 2-4 લોકો જે લોકો વિચાર્યું હશે સારા પણ હશે, કદાચ તલાટી હેરાન કરતા હશે, પણ સાહેબ બીજા 18,000 ગામડાઓ છે, બધા સારા નહીં હોય. આખા હડપ કરી જશે. રોડ છે ને એ ચોપડે બન્યું હશે, આખું રોડ હડપ થઈ જશે. અત્યારે તો કદાચ રોડ બનતો હશે ને 1 વર્ષમાં તૂટી જતું હશે, સીસી રોડ. પણ મારી એવી આપને હાથ જોડીને અપીલ છે કે આવા સંમેલનો કરવાનું રહેવા દો. તમે વિચાર કરો કે આ જેણે સંમેલન કર્યું ને એના માટે મેં આ પ્રોગ્રામ રાખ્યું, એ ભાઈ દીપક પરમાર સરપંચ એકતા સંમેલન વાળા નીકળે, એ આવ્યા જ નહીં, આવ્યા જ નહીં. ખાટલે મોટી ખોટ સાહેબ. એ સુદાનભાઈ ને મેં કીધું કે સુદાનભાઈ પોતાના સ્વાર્થ માટે ક્યારેય નહીં કરે, જિંદગીમાં હું કરીશ તો જનતાના હિત માટે કરીશ, જનતાના મુદ્દાઓ માટે કરીશ. અને આજે હું નહીં બોલું તો ઇતિહાસ મને માફ નહીં કરે. અને એટલા માટે હું કહું છું, હું કઈ મારે કોઈની ચા નથી પીવી ભાઈ. અને હું તો એમ કહું છું કે આવો મારા સવાલોના જવાબ આપો તમારામાં તાકાત હોય તો. પણ આ જનતાનો જ્યાં હિત હતે અહીંયા હું લડીશ, બોલીશ અને કહીશ. મારે જેટલી ગાળો ખાવી પડે, મારે જેટલું ખરાબ થવું પડે, હું થઈશ તમારા માટે. આ જનતાના હિત માટે મારે થવું છે અને એની મને પરવા નથી અને ના હોવી જોઈએ. સાહેબ આ તમામ મુદ્દા છે, એમાં જે ભાઈઓએ સરપંચોએ જે આયોજન કર્યું એમાં એક સરપંચ આવ્યો નહીં, છેલ્લી ઘડીએ ના પડતી હતી. વીટીવીમાં સુદાનભાઈ સામે બેસાય એમ નથી, એવું હશે ફોન પણ ઉપાડતા નથી. આવો કોઈ સારા વ્યક્તિઓ સંમેલનમાં જોડાતા નહીં. મારી અપીલ છે આપને. મને ખબર નથી આ સારા માટે પણ હોઈ શકે, 3 મુદ્દા સારા પણ છે, પણ ભાઈ આવ્યા નથી એટલે કઈ દાળમાં કાણું છે. એને ફોન લગાડીશું. હવે હું એક વાત કરી લઉં આગળ વધતા પહેલા. આશાબેનની, આશાબેને આજે ઊંઝા જગ્યાએ કંઈક કાર્યકર્તાઓ સંમેલન રાખ્યું. સમજો, હું એટલા માટે કહું છું અડખામણો મારે જ થવાનું છે ગુજરાતમાં. હું જ તમારા વતી બોલીશ, બધા લોકો મને જ ગાળો ભાંડશે. અને છતાં એમ કહે છે ક્યારે કેટલાક લોકો જેની લૂંટાઈ રહી છે, આમાં શું છે ખાવાનું લૂંટાઈ રહે ને એટલે એવા નેગેટિવ પ્રચાર પણ કરે કે આવી રીતે એન્કરિંગ કરાતું હશે. ના તમે કરો ને. ગામમાં કોઈ દિવસ કોઈનું સારું કર્યું છે? હું અડખામણું એટલા માટે થઈશ જનતા માટે કે લખી લો સાહેબ, તમે કોઈ દિવસ સાચું છે ને એ કોઈ કહેતું જ નથી સાહેબ. સત્ય કોઈ કહેતું નથી. હું તો એમ કહું છું કે સત્ય બધાને કહેવું જોઈએ અને ચબરબંધીઓ તેને કહેવું પડે. હું આશાબેનને આજે કહેવા માંગીશ, એમણે એવું કહ્યું કે મારા કાર્યકર્તાઓ કરશે હું કહેશે હું કહીશ. અરે અરે અરે, વાહ 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 વાહ. કાર્યકર્તાઓ તમે પૂછ્યું નહોતું પેલા? રાજીનામું આપતા પહેલા, અમારે ઉપર ચૂંટણી થોપતા પહેલા પૂછ્યું નહોતું તમે? બીજી વાત, કાર્યકર્તાઓ કેટલા હતા? 100 થી 150. તમને મત કેટલા આપ્યા છે ઊંઝાની પબ્લિકે? 81,797 લોકોએ તમને મત આપ્યા છે. શું એ ક્યાં જશે? એ મતદારો ક્યાં કોઈની જોડે જશે? આવો આપો જવાબ મને. આશાબેન નો ફોન લગાડજો તો લગાડજો ભાઈ. મારે એકવાર વીટીવીની જનતા વતી, ગુજરાતની જનતા વતી મારે વીટીવી ના માધ્યમથી પ્રશ્ન પૂછવા છે. મારે કેટલીક મારા હૈયામાં રહી ગઈ છે વાતો, અને મને ખબર છે મારી વાતો નથી, તમારી છે. 81,797 લોકોએ મને મત આપ્યા છે.
મતદારોને પૂછવા બેન ગયા નથી. તમે ભાજપમાં જાઓ કે કોંગ્રેસમાં જાઓ, ચૂંટાઈ જાઓ હવે. હું કહું છું તમે ચૂંટાઓ તમારામાં તાકાત હોય તો. આવી રીતે યાર દગાખોરી કરવાની આપણે જનતા મતદારો સામે. મને કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણીની ઓફર છે, મને ભાજપમાંથી પણ ઓફર છે. એટલે શું ઓફરો લેવા બેઠા છીએ આપણે? હે, ઓફરો લેવા બેઠા છીએ બેન? ઊંઝા બેઠકમાં 81,797 મતદારોને જવાબ કોણ આપશે? અને તમારે 100-150 કાર્યકર્તાઓ કહેશે એમ તમે કરી લેશો? જનતાને ખરેખર મામું બનાવવાનું તમામ નેતાઓ સમજી લેજે. એક આશાબેન નહીં, આશાબેન નું તો હું એટલા માટે દાખલો કહું છું, અત્યારે થયા છે. કોઈ પણ નેતા હશે આ 6.5 કરોડ જનતા વતી સુદાનભાઈ જોખમે કહેશે, સમજી લેજો તમે. અને જેટલી પણ ખરાબ તમારે કેવું હોય, મારું બોલવું હોય બોલી લેજો, મને કોઈ ફેર નથી પડતો. હું જવાબ દઈશું ભગવાનને અને સોગંદ ખાઈને કહું છું કે હું જનતાના હિત માટે કરી રહ્યો છું. મારો એમાં કશું ના હોય કે ના હોઈ શકે. આજે ચર્ચા કરવી છે સરપંચોને લઈને. જે સરપંચો જાય છે એ સરપંચો અત્યારે આવ્યા પણ નથી. હવે કઈ રીતે સંમેલન થશે મને ખબર નથી. બે મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. સાગરભાઈ રબારી છે અને હિમાંશુભાઈ છે. હિમાંશુભાઈ પુસરી ગામને અદ્ભુત બનાવ્યું છે, હિમાંશુભાઈ પટેલ, અને એટલા માટે એમને પણ બોલાવ્યા આપણે. જે વ્યક્તિઓ, સાહેબ હું ફરીથી કહું છું, કોઈની પણ લાગણી સાચા વ્યક્તિની દુભાતી હોય તો હું ફરીથી તમને દંડવત પ્રણામ કરીને માફી માંગુ છું. સાચા વ્યક્તિને ક્યારેય મારો કહેવાનો ઉલટાનું મારે તમને મદદ કરવાની મને ઈચ્છા થાય છે. સાચા વ્યક્તિઓ છે એટલે પહેરેલી ટોપી તમે પહેરી ન લેતા, સારા વ્યક્તિઓ ટોપી ન પહેરી લેતા. હું એટલા માટે કહું છું કે મારું ઉદ્દેશ્ય આજે પણ જનતાનો હિત છે, કાલે પણ જનતાનો હિત હશે. આ ખોરિયામાં જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું કાં તો હું છોડી દઈશ મારાથી નહીં થાય તો, પણ થશે ત્યાં સુધી માત્ર ને માત્ર જનતાનો હિત હશે. એ લખીને તમે રાખજો. અને એટલા માટે હું આપને કહું છું કે કઈ ભેગું લઈ નથી જવું. જે તો મૂર્ખા છે ભેગા કરે છે. એક સોય ઉપર લઈને બતાવે, આખી જિંદગી એનો ગુલામ મારે રહેવું છે. કોઈ મરી ગયો સોય લઈને ઉપર કોઈ પહોંચી શક્યો છે? નથી પહોંચી શકે. બધું અહીંયા રાખીને જવાનું છે. અને એટલે જ તો આપણે કહીએ છીએ કે જાગો, સમજો. સરપંચોને પણ કહીએ છીએ સારા વ્યક્તિઓ બનો. અને જે સારા છે એને દંડવત પ્રણામ થઈ. સુદાનભાઈ તમારી વારે ઉભા છે ગમે ત્યારે. હું તમારો મજૂર છું, સમજજો તમે. અને એટલું યાદ રાખજો. પણ ક્યારેય ખોટાને સાથ ન આપતા તમે. મારી એક તમને અપીલ છે. સગો ભાઈ હોય, માત્ર આપણી જ્ઞાતિનો નહીં, સગો ભાઈ પણ હોય ને ખોટાને સાથ ન આપતા, ખોટાને સાથ આપશો તો ભગવાન નારાજ થશે, સમજો. સાચાને સાથ આપજો સાહેબ. ગમે તે વ્યક્તિનો, ગમે તે કાસ્ટનો, ગમે તે જ્ઞાતિનો હોય. અને એટલા માટે સાચા સરપંચોને હું ફરીથી કહું છું, દંડવત પ્રણામ કરું છું આપને. મારી લાગણી દુભાવવાની કોઈ એટલે કોઈ જ મારું નથી ઈચ્છા. પણ ખરાબ ન થાય આપણાથી એટલા ધ્યાન રાખવા માટેની આ વાત છે. અને 25,000 માંગણી માટે બધા અત્યારે લાડુ ફૂટતા છે, હું માનું છું. પણ એ લાડુ એટલા માટે નહીં કે આ તો વ્યવસ્થા છે. કાલે તમે સરપંચ નહીં રહેશો પણ પાછો કૌભાંડી આવીને 25,000 લેશે, કટકીઓ લેશે ને અહીંયા જશે. એટલે આ મુદ્દો છે. હિમાંશુભાઈ થી શરૂઆત કરીશું. હિમાંશુભાઈ, ખરેખર સરપંચની શું કામગીરી હોય, સરપંચે શું કરવું જોઈએ, અને આ સરપંચો જે ડિમાન્ડો મૂકી છે કેટલી વાજબી છે? ઈશુદાનભાઈ, પહેલા તો હું આજે લેભાગુ લોકો કેટલાક આ આંદોલન કરવા માટે નીકળી ગયા છે, અને આંદોલન અને ઉપવાસ એક ફેશનના રૂપમાં જયારે બની છે, અને જયારે હું આવ્યો એ પહેલા મને જયારે જાણ થઈ ત્યારે ગુજરાતના લગભગ ખૂણા ખૂણે મેં જયારે સરપંચો મિત્રો સાથે વાત થઈ, કોઈ પણ આ આંદોલનની અંદર જોડાવાનું નથી. જવાબદાર જે કોઈ પણ સરપંચો છે એ સરપંચોએ આવા આંદોલનને વખોડી કાઢ્યું છે. અને આવું ક્યાંય પણ આંદોલનના ક્યાંય પણ ભણકારા કેટલાક લેભાગુ લોકો ચડી વાગ્યા છે. તમારી વાત ચોક્કસપણે સાચી છે. અને ક્યાંક 2, 5, 10 લોકોની ટોળકી બનીને આ આંદોલનને સ્વરૂપ આપવા જઈ રહ્યા છે. પણ હું દાવા સાથે કહું છું કે એમનું આંદોલન કોઈ પણ પ્રકારે ગેરવ્યાજબી માગણીઓ સાથે સફળ થવાનું નથી. વિષય બીજો એક રહ્યો છે કે માગણીઓ છે તો માગણીઓ કેવી? હવે ગ્રામ પંચાયતના સરપંચને હું 10 વર્ષ સરપંચ રહ્યો છું. આજે ગુજરાતના 13,994 ગ્રામ પંચાયતો કામ કરે છે. ખૂબ સારા સરપંચો પોતાના ગામડામાં કામ કરે છે. અને ક્યાંય કોઈ પણ પ્રકારની માગણીઓ એવી કરવા જઈ રહ્યા હોય કે અમને 25,000નો સરપંચને પગાર આપવો જોઈએ, તો આ વાત સાથે હું બિલકુલ સંમત નથી.
ગ્રામ પંચાયતના સરપંચને ગ્રામ પંચાયતની પેરીફરીમાં, ગામની પેરીફરીમાં કામ કરવાનું છે. કેટલીક વાર મને પણ આ બાબતો સાથે વાતો મળે છે કે અમને પગાર આપવો જોઈએ, ધારાસભ્ય ના મળે છે, સંસદ સભ્યને મળે છે. અરે એ વિષય એમનો છે, એ ચૂંટાયેલા છે, એમને શું પગાર લેવો, શું આપે છે. તમે ગામની સેવા કરવા માટે જ્યારે ગ્રામ પંચાયતમાં ચૂંટાવ્યા છો, તમને ખબર છે કે આની અંદર કોઈ પણ પ્રકારનું માનદ વેતન યા પગાર નથી મળવાનો, તો પછી ચૂંટાયા પછીની માગણી શેના માટે? જ્યારે ગામમાં ચૂંટણી લડતા હોય ત્યારે આપણે મોટા મોટા એજન્ડા બનાવી દઈએ કે અમને જ્યારે ચૂંટશો ને અમને આ કરશો ત્યારે અમે આ કરીશું, તે કરીશું. ત્યારે આપણી જાતને ખબર છે કે આપણે સેવાના ભાવ સાથે નીકળ્યા છે. અને સરપંચ એ વર્ષોથી ચાલતી પરંપરાગતમાં ગામનું એક સન્માનીય વ્યક્તિત્વ હોય છે, પણ એની ઇમેજ ક્યાંક આવા લેભાગુ લોકો 5, 10, 15, 20% એને બગાડી રહ્યા છે. પણ હું ગર્વ સાથે એની પણ વાત કરું છું કે આજ ગુજરાતમાં કેટલાય સારા સરપંચો પોતાનું એક અલગ વ્યક્તિત્વ ઊભું કર્યું છે. અને હું વારંવાર કહેતો હોઉં છું કે સરપંચની સાથે સીઈઓ બનવો જોઈએ. ગામને ચલાવવાનું છે, ગામની સાથે ગુડ ગવર્નન્સની મેનેજમેન્ટ સિસ્ટમથી ગામડાને ડેવલપ કરવું પડશે. માત્ર સિસ્ટમને ક્રિટિસાઇઝ કરવી કે આ નથી થતું, આ કરી આપો, આ કરો તો અમે આ કરીએ. ભાઈ, જે સિસ્ટમ બની છે એની અંદર તો તમારે બેસ્ટ કરવું પડે. અને જે ચાલુમાં મેં મુદ્દો આપની સાથે વાંચ્યો કે તલાટીની સહી નીકાળી દો, હું એમ જાણવા માંગુ છું કે તલાટીની સહી હોય યા સરપંચની સહી હોય યા કોઈની પણ સહી હોય, એનાથી ફરક શું પડે છે? ગ્રામ પંચાયતના સરપંચને નાણાકીય પાવર આપે છે સરકારે. આખી સિસ્ટમમાં વડાપ્રધાનથી ગ્રામ પંચાયત સુધીમાં કોઈ પણ એક એવું વ્યક્તિત્વ હોય કે ચૂંટાયેલો પદાધિકારી જો સાઇન કરતો હોય ચેક ઉપર, તો એ માત્ર સરપંચ છે. તો એને મુદ્દો શેના માટે બનાવો છો કે આની અંદર સરપંચના સાથે તલાટીની સહી ના હોવું જોઈએ? એક તલાટી વહીવટ કરતા છે અને હું એ વાતને પણ વખોડું છું કે એની અંદર ન હોવું જોઈએ. એની સાથે એક વહીવટી પાંખનો વ્યક્તિ હોવો જોઈએ, ત્યારે નાણાકીય વહીવટની અંદર એની એક બેલેન્સતા રહે છે. આ ખૂબ જવાબદારી છે. અને 14મું નાણાં પંચ 14 ફાઇનાન્સ કમિશનમાં ઈશુદાનભાઈ આજે દર મહિને, હું 6000ની વસ્તીની 5000ની વસ્તીની ગ્રામ પંચાયતની વાત કરું તો 3-4 મહિને સેન્ટ્રલના સીધા પૈસા એ ખાતાની અંદર ઓછામાં ઓછા 7 થી 8 લાખ આવે છે. એટલે વર્ષના 30 એક ગામમાં 3 મહિનાના 3 થી 4 મહિનાના સીધા એના એકાઉન્ટમાં પૈસા આવે છે. આ પૈસા વર્ષમાં 3 વાર હપ્તો જમા થાય છે. આ જે નાણાં પંચનું આખું જે સંચાલન છે 5 વર્ષની અંદર 6000ની વસ્તીને હું બિલકુલ જવાબદારી પૂર્વક કહીશ કે 6000ની વસ્તીની ગ્રામ પંચાયત હશે, એને આજથી 4 વર્ષ પછી, એટલે નાણાં પંચનો 1 વર્ષનો તબક્કો પૂરો થયો, એટલે 4 વર્ષ પછી એના ખાતામાં 6000ની પંચાયતના ઓછામાં ઓછા 4 મહિને 20 લાખ રૂપિયા જમા થવાના છે. આવડી મોટી પાવર, 20 લાખ રૂપિયા વન ઇન્સ્ટોલમેન્ટ. અને 6000ની વસ્તી ધરાવવાનું. અને આજે ઓલરેડી કેટલાક પૈસા એની અંદર જમા થાય છે. અને એના માટે એક સુગમતા રહે એટલા માટે તલાટી પણ એક ગ્રામ પંચાયતની પેરેલલ પાંખ છે, સરપંચ સાથેની પાંખ છે. તો એની પણ નાણાકીય સહીની અંદર જોગવાઈ કરી છે. તો હું માનું છું કે એની અંદર કોઈ ખોટું નથી. પણ કેટલાક લોકો આને મુદ્દો બનાવી અને આવું આંદોલન યા એને બીજી સ્વરૂપ આપવા માંગતા હોય તો તમે પણ તમારી વાતમાં ખૂબ સરસ મેન્શન કર્યું છે કે આવા લોકોને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે પ્રમોટ ના જ કરાય. હું એક સરપંચ, જે આખા ગુજરાત રાજ્યના ઘણા બધા સરપંચો જ્યારે આ મોડેલ થયું ત્યારે જોડાયેલા છે, તો એમના વતી હું કહું છું કે આવા લોકોને ક્યાંય અમે એની અંદર સપોર્ટ કરવાના નથી. એને આવા આંદોલનમાં ખોટી રીતે પ્રમોટ નથી કરવાના. અને એ 14000ની વાતો કરે છે, 500 સરપંચોને માંડ ભેગા કરીને બતાવે, તું એને ધનવાન વખાણું. પણ આ વાત સાથે સંમત ગુજરાતના સરપંચો વતી હું નથી. બિલકુલ. એને 2-3 વાત જે સારી કરી છે એ સરકારે વિચારવાની જરૂર છે. એક તો એમણે કીધું કે રાજકીય નેતાઓ દ્વારા વિકાસના કામોમાં રોડા નાખવાનું એ બંધ કરવું જોઈએ, સરપંચને એને કરવું જોઈએ. વાત સાચી છે. સમય મર્યાદામાં ગ્રાન્ટ ફાળવણી સરકારે પૂર્ણ કરવી જોઈએ. આ બાબતે પણ હું સંપૂર્ણ આપણે બધા સહમત છીએ સાહેબ, કરવું જ જોઈએ. ગામના દબાણ હટાવતી વખતે અમારા પર પોલીસ કેસ ન થવો જોઈએ. આ બહુ જ સાચી વાત છે. આ કલેક્ટરની એસપીની જવાબદારી છે, ડીડીઓની જવાબદારી છે કે સરપંચ બિચારો જ્યારે એક પોતે પોતાના જ્ઞાતિ ભાઈઓને કહીને એમ કહેતો હોય કે ભાઈ દબાણ હટાવવાનું છે, હિંમત કરતો હોય અને એની ઉપર પોલીસ કેસ થાય તો ઈ ડીડીઓની, હું એમ કહું છું, નિષ્ફળતા કહેવાય. હું તો બધાને સાચું કહું છું, એટલા માટે મારે કહેવું પડે. એટલે સાગરભાઈ, 3-4 વસ્તુ મને સારી લાગે છે, પણ એનો અર્થ એ નથી કે બીજા 6-7 મુદ્દાઓ એમણે જે કીધા છે એ કરવા જોઈએ, અથવા તો એ મુદ્દાઓને પ્રમોટ કરવા જોઈએ, જેથી કરીને એક બધામાં સેવાની જગ્યાએ એક લેવાની, માલ લેવાની જે ભાવના જાગે એ મારે નથી જગાડવા દે. ઈશુદાનભાઈ, આ મુદ્દો ભલે સરપંચો નિમિત્તે આવ્યો, પણ ગામ, સરપંચ અને પંચાયતના અધિકારો
એ લોકશાહીનો બહુ પાયાનો મુદ્દો છે અને કદાચ હું જે ડિબેટમાં ભાગ લેતો હોય છે એમાં સૌથી સારો મુદ્દો મારી પસંદગીનો આ છે, કારણ કે લોકશાહીનો પાયો જ ગામથી શરૂ થાય છે. બિલકુલ ગામ. ગ્રીક સંસ્કૃતિ હોય કે સિંધુ સંસ્કૃતિ હોય, એ ગ્રામ સંસ્કૃતિથી જ આખી સંસ્કૃતિનો વિકાસ થયો છે. પહેલા એમની માગણીના સંદર્ભમાં એક બે વાત કહી દઉં. તલાટીની સહી અનિવાર્ય કરવાનો જે જીઆર કર્યો ને, એમાં હું સરપંચો સાથે સહમત થઈશ. એટલા માટે સહમત થઉં છું કે આપણે ત્યાં સામાન્ય રીતે તલાટી બહારનો કર્મચારી છે, બધા દિવસ પંચાયતમાં હાજર હોતો નથી, અઠવાડિયે એકાદ વાર આવે, અને અનિવાર્ય હોય, હા એની સહી હોય એની સામે વાંધો નથી, પણ જે જીઆર થયો એમાં તલાટીની સહી અનિવાર્ય કરી, એને કારણે પંચાયતોના જરૂરી ખર્ચ અટકી પડે, 3 મહિના સુધી તલાટી નવા મુકાય નહીં, ગમે ત્યારે બદલી થાય, એ જે વહીવટી મુશ્કેલી છે એના સંદર્ભમાં, કારણ કે સરપંચ ગામને જવાબ આપવા બંધાયેલો છે અને ગામ લોકો સરપંચ પાસે ઉઘરાણી કરતા હોય અને સહીના અભાવે સરપંચ કરી ન શકે, એવું ન થવું જોઈએ. સહી રહેવી જોઈએ પણ અનિવાર્ય ન હોવી જોઈએ. દબાણોના મુદ્દાની જે વાત છે, સરપંચે જાતે જઈને દબાણો ખસેડવાના હોતા નથી. આ મામલતદારનું કામ છે. અત્યારે પણ પંચાયતે મામલતદારને કહેવાનું હોય છે કે આટલા દબાણ છે, પછી એ હટાવવાની જવાબદારી એ મામલતદારની છે, સરપંચની નથી, પોલીસ પ્રોટેક્શન સાથે. એટલે એ પરાણે પોતાના માથે ન લે. અને એમાં હમણાં છેલ્લું સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ એવું છે કે આખા દેશના તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીઓને સુપ્રીમ કોર્ટે એક ઓર્ડર મોકલી અને એમના ત્યાં રાજ્યમાં દરેક જિલ્લામાં દરેક ગામમાં દબાણનું સ્ટેટસ શું છે, એમાં ખાસ એમણે ફોકસ કર્યું છે ગૌચર પર, કે કેટલી ગૌચર જમીનો ઉપર દબાણ છે, તમે કેટલા સમયમાં દૂર કરશો, એ એફિડેવિટ પર કહો. એટલે એના માટે તો કલેક્ટરો ઓલરેડી ત્યાં છે જ અને એમણે એ કરવાનું છે. સરપંચોએ કલેક્ટરો પાસે ઉઘરાણી કરવી જોઈએ. એમણે જે રાજકીય નેતાઓ દબાણ ન કરે એવી માગણી કરી છે ને, એ તો હાસ્યાસ્પદ છે. દબાણ કોઈ કાયદેસર કરતું નથી અને નબળો સરપંચ હોય એના ઉપર કોઈ દબાણ કરે, આપણામાં એટલી ત્રેવડ ન હોય તો આપણે સરપંચ ન થવું જોઈએ, કોઈકના દબાણને વશ થઈ જતા હોઈએ તો. 25,000ના પગારની વાત કરું. ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીનો ખર્ચ શું છે તમને અંદાજ છે? મને નહીં ખબર. 2-3 કરોડ રૂપિયા સરપંચ થવા માટે ખર્ચાય છે. અરે હું તમને ઢગલા બંધ સરપંચોથી મળાવું, ગામમાં લઈ જવું, મુલાકાત કરાવું. ઢગલા બંધ કોઈક ભાગ્યે એવા ગામો બચ્યા છે કે જ્યાં 2-5-10 લાખ રૂપિયામાં સરપંચ થવાતું હશે. બાકી ગામના લોકો અમદાવાદ રહેતા હોય એમના માટે લક્ઝરી બસોની વ્યવસ્થા થાય છે, સુરત રહેતા હોય એમના માટે લક્ઝરી બસોની વ્યવસ્થા થાય છે, 3 ટંક જમાડવાના. આ બધું એવો તે કેવો ઉત્સાહ હોય છે ગામની સેવા કરવાનો. એક જ મિનિટ સાગરભાઈ, અટકાવીશ તમને. આશાબેન પટેલ છે, નીતિન પટેલ સાથે મુલાકાત કરવા ગયા છે. આશાબેન પટેલ નીતિન પટેલને ત્યાં પહોંચી ગયા છે. હું એ જ કહી રહ્યો છું કે ક્યાં જઈ રહ્યો છે આપણો દેશ, શું કામ જઈ રહ્યું છે ખબર નહીં. મને પેલું કરશનદાસ માણેકની જે રચનાઓ છે બહુ અદભુત છે સાહેબ. કે મને લાગે કિશોરભાઈ નો કપાઈ ગયું બિચારાનો. પથ્થુભાઈ અમરેલી થી જોડાય છે. જી પથ્થુભાઈ. હા ઈશ્વરભાઈ, જય માતાજી ભાઈ. જય માતાજી. ઘણા સમયથી વાત જોતો હતો તમારા ફોનમાં, પણ નતો લાગતો ક્યારેય. ઘણા સમયથી તમારે વાત કરવા માંગતો હતો, પણ આજ પહેલી વાર લાગ્યો. અરે નાના સાહેબ, આ અભિયાન છે અને એકવાર તમારો લાગી જશે, મને વિશ્વાસ છે. બોલો. મારું નામ પથ્થુભાઈ રામભાઈ બચિયા, કોટડા પીઠા, અબરા તાલુકો, અમરેલી જિલ્લો. હું અત્યારે કોટડા પીઠામાં ઉપસરપંચ છું. અમારે ગોરધનભાઈ નાથાભાઈ વાઢેર સરપંચ છે. આગળ સાગરભાઈએ વાત કરી એની માટે મને એક વાત કરવાનો ઈચ્છા થઈ, એટલે મેં તમારી મુલાકાત કરી કે સરપંચ થવા માટેથી કેટલો રૂપિયો બગાડે છે. અમારા કોટડા પીઠાની અંદર પ્રેમજીભાઈ નાથાભાઈ વાઢેર ગજેરા જે હતા, એને કોટડા પીઠામાં 9 લાખ રૂપિયા બગાડ્યા ચૂંટણી લડવામાં. શું કામ એવું કરતા હશે? સરપંચ થવા હાટુથી 9 લાખ રૂપિયા ગામની અંદર બગાડ્યા. બરોબર. હવે એ અમે તમે ભ્રષ્ટાચારની વાત કરો છો, પણ મેં તો માતાજી પાસે એવી આરાધના કરી છે
કે હું ભલે 5 વર્ષ પછી નો છૂટાવ થાય નહીં, પણ એક વખત ગામનો વિકાસ કરીને બતાવવો છે કે આને વિકાસ કહેવાય છે. અદભુત સાહેબ, અદભુત. પણ આ દિલથી સાચું બોલો છો ને? હું ઉપસરપંચ છું કોટડા પીઠાનો. હા, સરપંચ ને અમારી બોડી ફૂલ સહમત છે અને અમે સહમતીથી આખી બોડી મળીને કામ કરીએ છીએ. નકર સામે પક્ષના 4 સભ્યો અમારી હારે છે, વાહ. એ પણ અમારી હારે જ છે. બરોબર. અને અમે એક રંગથી કામ કરવા માંગીએ છીએ. અમારા ગામની અંદર 9000 ની વસ્તી છે સાહેબ. એમની પતુભાઈ, આ 25-50 હજારની કોઈ સેલેરીની જરૂર છે સરપંચોને? નહીં 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 નહીં, બિલકુલ જરૂર નથી. બિલકુલ. એટલે હું એ જ સમજવા માંગુ છું, હું ક્યાંક ખોટો નથી ને? મને ક્યારેક ક્યારેક એવી લાગણી થાય કે હું કંઈક જુસ્સામાં કંઈક ખોટું નથી કહી દેતો ને, કારણ કે આ તો માસ મીડિયા છે. મને હંમેશા ડર રહેતો હોય તો કે મારા મોઢામાંથી કોઈ પણ વસ્તુ અસત્ય ન જાય અથવા તો ખોટું ન જાય અથવા તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. બીજા એક દર્શક મિત્ર છે આપણી સાથે, દશરથભાઈ કચ્છથી જોડાયા છે. જી દશરથભાઈ. જય માતાજી ઈસુદાન ગઢવી. જય માતા, જય માતાજી. માં સોનલ શક્તિ આઈ ભગવતી મોગલ તમારે સાક્ષાત કરે. તમે જે વાત બોલો છો, જે દિલથી અંદર વાત કરો છો ને, એ માં ભગવતી સમજ્યા કેમ અમને ગમે. સાચો માણસ ને દિલની વાત હોય ને એ વસ્તુ. અને આજે તમે કહો છો કે સરપંચ વાળી વસ્તુ છે, સરપંચ વાળી વસ્તુ છે ને, એને એમના મનમાં જો ચૂંટણી લડવાના તમે કહો છો બરાબર, ત્યારે નકા ગ્રાન્ટો જે આવે છે દુનિયાભરના, ભાઈ અમને સાગરભાઈ કહેતા હતા કે આટલી ગ્રાન્ટો આટલા રૂપિયા આવે છે બરાબર, તો એમાં કટકી કરે જ છે 100%. વિકાસના કામો થતા નથી. અત્યારે બીજીપી જામ પૈસા આપે છે અને વિકાસના કામ કરવા જો દિલથી કરતો હોય ને તો સરપંચ ને પેલી છાપ હતી. ગામમાં સરપંચ આવતો તો માણસો બિયાઈ જતા, ભાઈ સરપંચ એવી છાપ હતી. અત્યારના સરપંચો બધા કોઈ માણસને પબ્લિકને હાથમાં ના માંગતા નથી. વિચાર કરો, પોતાની ગાડી પોતાના વ્યવહાર તાળા મારી દે. ગ્રામ પંચાયતમાં એવું કરી નાખે છે. વિકાસ કરો જ્યાં અમુક બધે વોટિંગ વાળું વસ્તુ થઈ ગઈ છે. બહુ જ સાચી વાત. ખૂબ ખૂબ આભાર. જો કે હું ફરીથી કહું છું દર્શક મિત્રો કે દર્શક મિત્રોના જે પોતાના અંગત મત છે, આમાં વીટીવી કોઈ પણ મહેમાનો અથવા તો દર્શક મિત્રોના જે સહમત નથી, પણ એ પોતાના મત છે અને બધાય કટકીબાજ નથી હોતા. હું કહું છું કે 25-30% લોકો એવા હશે કે જે ઈમાનદાર હશે અને જેને હું દંડવત પ્રણામ કરું છું. હજુ એક દર્શક મિત્ર છે સુરતથી, પ્રકાશભાઈ છે. જી પ્રકાશભાઈ. હા વિશુધનભાઈ બોલો બોલો. મારે એક કહેવું હતું કે આપણે તમારી વીટીવી તો કાયમ જોઈએ છીએ અમે, હા, અને ખરેખર આનંદ થાય છે જે કઈ આપણે પ્રવૃત્તિ ચાલે છે એ બદલ. પણ જેમાં જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જે એના ઉમેદવારો આવે છે, એ જે આપના દ્વારા જે પૂછાયેલા સવાલો હોય એના જવાબ આપવા કરતા અંદરો અંદર વધારે લગડે. બરોબર. અમારી સાથે અમારા દાદા પણ બેઠા છે અહીંયા, એને પણ ઘણા સવાલો હતા, પણ મેં કીધું પેલા એકવાર ફોન લાગે તો પછી વાત કરીએ. આપણે એવું છે ખેતીવાડીમાં કે કાલના જ આપણે સમાચાર જોયા કે 24 કલાક માટે દુકાનો ખુલ્લી રાખવાની સમાચારમાં એવું હતું. બરોબર. તો એ 24 કલાક દુકાનો ખુલ્લી રાખી અને કરીએ અને કદાચ 24 કલાક સરકારી કામો થાય એવું આયોજન કરીએ કઈ, ઘણો ફરક પડે. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. 24 કલાક કોર્ટ અદાલતો ખુલવી જોઈએ. 24 કલાક અદાલતો, કારણ કે કેસ જ્યાં ભરાતા હોય એ ખુલવા જોઈએ. પંચાયત ઓફિસ 24 કલાક પંચાયત ઓફિસ ખુલ્લી રહેવી જોઈએ. બધી વાત બહુ સાચી છે. અને આનો પગાર એટલો બધો થતો નથી સાહેબ, એટલું બધું જરાય નથી થતો. પણ ભગવાન એકવાર એવી વ્યવસ્થા ઉભી કરશે. ખૂબ ખૂબ આભાર. અને દાદાને પણ મારા વંદન. સાગરભાઈ, બીજી એમની જે માગણીઓ છે ને, હું એમની આ બધી માગણીઓ સ્વીકારેલું જો એ લોકો મારી એક માગણી સ્વીકારે તો જેટલી ગ્રાન્ટો આવે છે પંચાયતનો આના પૈની આવક અને જાવક જો એ ગ્રામસભાની સામે, ગ્રામસભા એટલે ગામનો 18 વર્ષની ઉંમરનો દરેક વ્યક્તિ એની સામે સોશિયલ ઓડિટ માટે મૂકશે, ગામને ઓડિટ કરવા દે. પંચાયત એ વ્યવસ્થાની રીતે ઈસુદાનભાઈ ગામની કારોબારી સમિતિ છે, એનાથી વધારે કશું નથી. એણે વહીવટ ગામને વિશ્વાસમાં લઈને ગામને પૂછીને કરવાનો છે. કઈ પંચાયત ગ્રામસભા બોલાવે છે, સિવાય કે સરકાર હવે જીઆર કર્યો કે વર્ષમાં 4 બોલાવવી એટલે બોલાવે છે અને એમાં 15 જણની સહીઓ કરીને કાગળ ફાઇલે કરી દે છે કે ગ્રામસભા થઈ ગઈ. બાકી એમણે ગામને પૂછીને નક્કી કર્યું કે કયો રસ્તો કરવો છે, ક્યાં સ્ટ્રીટ લાઇટ લગાવવી છે, ક્યાં ચેકડેમ બનાવવો છે. મનરેગાના મજૂરો સરપંચો પોતાની છાતી પર હાથ રાખીને કહી શકે એમ છે કે એમાં એમના બોગસ મજૂરો નથી નોંધાતા. કેટલા સરપંચો આરસીસી ના રોડ જ ગાયબ થયા છે એવું નથી, મનરેગાના મજૂરોમાં બોગસ હાજરીઓ પુરાય છે. બીજા ગામના જે વિકાસના કામો થાય એમાં ટકાવારીઓ પહેલેથી નક્કી થાય છે, એ પ્રમાણે કામો અપાય છે.
ગ્રાન્ટો ફાળવવા માટે પાછી લાંચ અપાય છે, કારણ કે એમાંથી પાછો નફો કરીને લેવાનું છે ને. આવા ગોરખ ધંધા કરવા માટે સરપંચ થવું હોય અને પછી 25,000નો પગાર જોઈતો હોય તો ગુજરાતની જનતા એટલી મૂર્ખ નથી. તમને કોઈએ કંકોત્રી લખીને બોલાયા નહોતા કે અમારા ગામના સરપંચ થવા આવો. બિલકુલ તમારે કમાણી કરવી છે માટે થયા છો. ગામ તમને ઇજ્જતની નજરે નથી જોતું, ભલે મત આપ્યો હોય, પણ તમારા પરાક્રમો જોયા પછી ગામ તમારી સામે ભલે સરપંચ કરે, નફરતની નજરે જુએ છે. બિલકુલ. એટલે સરપંચોએ આ સંમેલનમાંથી વેળાસર પાછા વળી જવાનું છે. એમની વ્યાજબી જે માગણી છે એ મુકાય, એ મૂકવા માટે સરકાર સમક્ષ મુકાય. એમાં લોકો પણ સમર્થન કરે. બિલકુલ. પણ બધા લૂંટી જાય છે ને અમે રહી ગયા, ધારાસભ્યો લૂંટી ગયા, સરપંચ સંસદ સભ્યો લૂંટી ગયા, તો અમે શા માટે રહી જઈએ? અમને લૂંટમાં ભાગ આપો. એ લૂંટ, આ ગુજરાત એ કઈ લૂંટ માટે નથી, ગુજરાત ગુજરાતીઓનું છે. ઓકે, નીતિનભાઈ પટેલ અત્યારે ઇન્ટરવ્યુ આપી રહ્યા છે. 18% અથવા 12% કરવામાં આવ્યો છે. એવી જ રીતે લાખો નાગરિકો દર વર્ષે જે નવા મકાનો, ફ્લેટ, ટેનામેન્ટ વગેરે ખરીદે છે, એ રહેઠાણના મકાનો ઉપર અદ્ભુત સાહેબ રચનાઓ છે. કન્ટિન્યુ સાગરભાઈ. એટલે એવો તે સેવા કરવાનો આપણને કેવો અભરખો હોય કે આપણે આવી ગયા. આ બેન છે અત્યારે ડિસ્કશન કરી રહ્યા છે. હવે તમે વિચાર કરો કે 81,797 લોકોએ મત આપ્યું છે. એક પણ મતદારને મને લાગે છે કે 1000 મતદારને આશાબેને પૂછ્યું હોય ને તો મને એવું નથી લાગતું કે આશાબેને પૂછ્યું હશે. નહીં પૂછ્યું. તમે તમારી રીતે નિર્ણય કરી લો છો. સાહેબ, જેને સેવા કરવી છે ને એને કોઈ સદની કે પદની કે અધિકારીની જરૂર નથી પડતી. અને એ દાખલા તમે ગાંધીજીથી તમે શીખી શકો છો. ગાંધીજીને કોઈ પદ નહોતું, અને એવી વ્યવસ્થા હોવી જોઈએ સાહેબ. અને જેનામાં સેવા કરવાની આમી હોય ને એ તો કોઈ પણ જગ્યાએ સેવા કરી શકે સાહેબ. આ તમે શું માંડ્યું છે? તમારે જોઈન્ટ કરવા હોય આ તે, અને હું એ જ કહું છું, ફરીથી હું તમને એ જ કહું છું કે જે પણ માણસ સાહેબ પોતાના હિત માટે પક્ષપલટા કરતા હોય, પોતાના હિત માટે જનતા સાથે દ્રોહ કરતા હોય, તો એ માણસોને પણ તમારે મારે ઓળખવાના છે. મેં કહ્યું ને કે ખરાબ મારે જ થવાનું છે તમારે બધાની વચ્ચે. મારે હું વારે વારે એટલા માટે જ કહું છું કે તમે બધાએ મને ઓપી દીધો. ઈસુદાનભાઈ વાહ વાહ, બહુ સારું બહુ સારું. એટલે ઈસુદાનભાઈ પછી એ પણ સાહેબ મેં નિર્ણય કર્યો છે કે કેટલું જીવ્યા નહીં મહત્વનું નથી, કેવું જીવો એ મહત્વનું છે. અને એક વાર આ ભારતની, ગુજરાતની, હિન્દુસ્તાનની ધરતી ઉપર એવા નાગરિકોને આગળ કરવા છે, એવા ઈમાનદાર લોકોને આગળ કરવા છે જે વ્યક્તિએ પોતાનું સર્વસ્વ સાહેબ છોડી દીધું હોય. બે દર્શક મિત્રોને લઈ લઈ પછી સાગરભાઈ તમારી પાસે પર પાછો આવું. કિશોરભાઈ ભાંભોર થી જોડાયા છે. જી કિશોરભાઈ. હેલો. એમાં બિલ્ડર તરફથી, કોન્ટ્રાક્ટર તરફથી જે મકાનનું બાંધકામ કરવામાં આવ્યું હોય એ જ્યારે ગ્રાહક ખરીદે ત્યારે એમને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો જેટલો ટેક્સ બિલ્ડરે સરકાર પાસે મજરે લીધો હોય એટલો બાદ આપવાનો હોય છે, અને ત્યારબાદ જ વધારાનો ટેક્સ લેવાનો હોય છે. પરંતુ અનુભવે આખા દેશમાં એવું જણાવ્યું છે કે આ પ્રકારે કરવામાં નથી આવતું. એટલે બધા જ ગ્રાહકોને એમ લાગે છે કે અમે જે ફ્લેટ કે મકાન કે ટેનામેન્ટ વગેરે ખરીદીએ છીએ એના ઉપર 12% જીએસટી છે. ખરેખર એ જીએસટીની રકમ ઓછી થવી જોઈએ, પણ સીધે સીધું એનું ટેક્સ ક્રેડિટ ગ્રાહકના લાભમાં આપવામાં નથી આવતી. એટલે આ વાતાવરણ ઊભું થયું છે. એને અનુલક્ષીને ભારત સરકાર દ્વારા જીએસટીની રકમ થોડી ઘટાડી હશે તો આનંદના સમાચાર છે. આમ તો જીએસટીમાં ઘણા બધા સુધારા કરવાની જરૂર હતી, કારણ કે બધા અધિકારીઓ કે બધું માની ન લેવાનું હોય, આપણે થોડુંક ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનું હોય. પણ ઠીક છે, ધીરે ધીરે સુધારા તો કરે છે, સારી વાત છે. એક નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ મળીએ છીએ. ફોન લાઈન પણ ખુલ્લી છે અને આપનો મારો મત, મેં કહ્યું એમ કે કોઈ સારા વ્યક્તિની લાગણી દુભાતી હોય તો ફરીથી હું આવવા જોઈએ. સારા ઈમાનદાર વ્યક્તિઓ માટે કંઈક સારું થવું જોઈએ. વિરામ.
વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એક એક ગામમાં એક એક ગામના ખેડૂતના એક એક નાગરિકના ગુજરાતની જનતાને ન્યાય મળે એના માટેનો આ અધર્મ વિરુદ્ધ ધર્મની લડાઈ છે. એટલે મેં કહ્યું એમ કે કોઈ પણ અધર્મી હું પણ હોઈશ તો મારા વિરુદ્ધ પણ આ લડાઈ છે અને એટલા માટે આપણે પોઝિટિવ લેવાનો છે, સાથ સહકાર આપવાનો છે. વીટીવી સાહેબ અભિયાન જે છેડ્યું છે ને, તમે કલ્પના કરજો 5 વર્ષ પછી આપણે એવો બદલાવ આવશે, એવો બદલાવ લાવીશું. અને એટલા માટે હું અપીલ કરું છું કે એક વ્યક્તિ 10 વ્યક્તિને કહે જોવાનું વીટીવી સવાર બપોર સાંજ. તમે ન્યૂઝ ચેનલ જ્યારે જોવાની હોય ગુજરાતમાં ત્યારે તમારી ચેનલ, તમારા માટે લડતી ચેનલ, તમારા માટે અવાજ ઉઠાવતી ચેનલ જોવાની અમારી તમને પર્સનલ અપીલ છે. દર્શક મિત્રને લઈ લો પ્રવીણભાઈને. જી પ્રવીણભાઈ જામનગરથી છે. જય માતાજી. જય માતાજી. હવે સાહેબ એમાં એવું છે કે આપણે જે સરપંચ નું જે અત્યારે ચાલુ છે કાર્યક્રમ, હવે વસ્તુ એવી છે કે સાહેબ સરપંચ હોય, હવે સરપંચના ઘરવાળા કે એના કોઈ સગા સંબંધી એની સિગ્નેચર કરીને જે અમુક કામ કરી નાખતા હોય તો એના માટે કઈક ચાલે જ નહીં સાહેબ. એના માટે તમારે ટીડીઓ ને ફરિયાદ કરવાની અથવા તો એસીબી માં ફરિયાદ કરી દેવાની. સાહેબ એવા મારી પાસે પુરાવા પણ છે. બરોબર, તમે એકવાર ડીડીઓ ને મળો, ટીડીઓ અથવા ડીડીઓ ને, બરોબર, એક ન કરે અથવા તો એમાં કઈ ગડબડ હશે તો એ તરત જ એક્શન લેશે. ના હોય તો તમે વીટીવી જામનગર વાળાનો સંપર્ક કરજો, કોઈ ચિંતા નહીં. હા, એટલે એમાં એવું છે સાહેબ, તો એના માટે શું કરવાનું છે? કારણ કે આપણે પ્રોસિજર ની ખબર નથી. તમે ટીડીઓ કે ડીડીઓ સમક્ષ જાઓ, પેલા તો એને બતાવો એટલે એકવાર સમજી લેશે ટેકનિકલી કોઈ કારણ નથી ને, બરોબર, એ ના કરી શકે. તમે એકવાર ત્યાં જશો એટલે ખબર પડશે કે ખોટું છે તો એને નોટિસ ફટકારશે અને સસ્પેન્ડ પણ કરી શકે. હેલો હેલો હેલો, આશાબેન ઉપર નીતિન પટેલ બોલી રહ્યા છે. ઓકે, પોતે પ્રોફેસર છે, ડોક્ટરેટની પદવી ધરાવે છે, એટલે પોતે પોતાનો નિર્ણય પોતાના કાર્યકરો, શુભેચ્છકો, ટેકેદારો, મત વિસ્તારના નાગરિકોની લાગણીને ધ્યાનમાં રાખીને કરવાના છે. એટલે એમણે આજ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. છતાં કરતા એમની પાસે જ એમની જે લાગણી છે અથવા એમનું જે ભવિષ્યનું આયોજન છે એમની પાસે જાણશો તો હું માનું છું કે વધુ ઉપયોગી રહેશે. ચોક્કસ આશાબેન એક કાર્યકર તરીકે, એક અભ્યાસુ તરીકે, એક શિક્ષિત કાર્યકર તરીકે જો અમારી સાથે જોડાય તો અમને બધાને એનાથી આનંદ થશે. મેં તો અગાઉ પણ જયારે આશાબેને રાજીનામું આપ્યું એ વખતે પણ કહ્યું છે, અમારા પ્રદેશ પ્રમુખ માનનીય નીતિન પટેલ ઓફ ધ રેકોર્ડ કહી જ ગયા કે આનંદ છે અને જોડાય. અને આશાબેને પણ પ્લાનિંગ કરીને જ આ રાજીનામું આપ્યું હોય, કારણ કે કોઈ લાલચ વગર સાહેબ આજના રાજનેતાઓ ઉપર મને ક્રોધ એટલા માટે ચડે છે કે તમે સેવા કરવા આવતા હોય ને તો વાત જ અલગ છે સાહેબ. સેવા કરવી ને એના માટે કોઈ પદ પ્રતિષ્ઠાની જરૂર જ નથી હોતી સાહેબ. સેવા તો તમે તમારા ઘરેથી કરી શકો, સરપંચથી કરી શકો, ગ્રામ પંચાયતના સભ્યથી પણ કરી શકો. સેવા કરવા માટે કશું નહીં, બાકી 12,000 છે. હવે તમારી બિલકુલ આજે સરપંચો એક જ આપણી સાથે છે ને બીજા નથી, પણ પંચાયતની પણ કેટલીક વાસ્તવિક મુશ્કેલીઓ છે. દાખલા તરીકે હવે જીએસટી લાગુ થયા પછી પંચાયત પોતાના કામો માટે જે કંઈ ખરીદી કરે એના ઉપર જીએસટી લાગે છે. સરકાર જે ગ્રાન્ટ આપે છે એમાં જીએસટી ઉમેરીને આપતી નથી, એટલે એ નુકસાન વ્યક્તિગત સરપંચને નહીં પણ ગામને ચોક્કસ જાય છે, કારણ કે એટલી ગ્રાન્ટ એમની જીએસટી પેટે પાછી જતી રહે છે. ગામની સભાઓ એટલે ગામમાં નાની મોટી સભાઓ ને મિટિંગો ને એ બધું જે કરતા હોય ને એનો બધો ખર્ચ બને ત્યાં સુધી મોટા નેતાઓ ને અધિકારીઓ એ ગ્રામ પંચાયતના માથે નાખતા હોય છે અને પછી એના ખર્ચા ઉધારવાનો સરપંચ ઘરેથી કઈ કરતા નથી. નહીં પણ એ તો પેલા લોકોને કરવા જોઈએ ને, આપણે શું કામ કરીએ? એટલે આજમાં હિંમત હોવી જોઈએ. આજ મુશ્કેલી છે. એક સરપંચ પોતે હિંમતપૂર્વક ના પાડી શકતા નથી અને પછી એને એડજસ્ટ કરે પંચાયતના ખર્ચાઓમાં, એનું નુકસાન પણ ગામને જાય છે સરવાળે. ત્રીજું સૌથી મહત્વનું, ગામના ગૌચરો જે ઔદ્યોગિક હેતુઓ માટે અપાયા એમાં ગ્રામ પંચાયતની સહમતિ પહેલા અનિવાર્ય હતી કે સહમતિ વગર ન અપાય. પછી સરકારે જીઆર સુધાર્યો કે 60 દિવસમાં પંચાયત જવાબ ના આપે
તો સહમતિ માની લેવાની. એટલે સરપંચોએ રસ્તો શું શોધી કાઢ્યો? કાગળ આવે કલેક્ટરનો સહમતિ પૂછતો, કંપની જોડે ગોઠવી લેવાનું, ગામને કહેવાનું નહીં, જવાબ આપવાનો નહીં. એટલે 60 દિવસે કલેક્ટર સહમતિ માની સરપંચનો વ્યવહાર કરીને કંપનીની જમીન આપી દે. પવનચક્કીઓમાં પણ આ જ થાય છે. એટલે સરપંચ શું કે, મેં તો હા પાડી જ નથી, સાચા છે, હા નથી પાડી, પણ મેં નાય નથી પાડી. એમણે 60 દિવસમાં ના પાડી દેવી જોઈએ. એટલે આ પ્રકારની જે મુશ્કેલીઓને એનો ગૌચર જાય, પડતર જાય, કે ગામના વિકાસ માટે આવેલા પૈસા જીએસટીમાં જાય, કે પછી નેતાઓ અને અધિકારીઓની એમાં જે સરભરામાં ખર્ચાય, આ બધાનો ભોગ કોણ બને છે? બિલકુલ ગામ બને છે. ગામ બને છે. પણ સારા સરપંચોને કોઈ હેરાન કરતું હોય, ડીડીઓ, ટીડીઓ અથવા તો તલાટી માનતા ન. મને એકવાર જામજોધપુરનો ફોન લાગી ગયો તો એમણે મને કીધું હતું, કોઈ નામ ભૂલી ગયો, એમણે સરપંચે કીધું હતું કે તલાટી મને પરેશાન કરે છે. કોઈ પણ ક્યાંય પરેશાન કરતું હોય તો તમે, હું એમ કહું છું કે ડીડીઓ નો સંપર્ક કરજો. ડીડીઓ ની જવાબદારી છે. ડીડીઓ જો ન માને તો તમે વીટીવી નો સંપર્ક કરજો. બધાને ઠેકાણા પાડતા પણ આપણે આવડે છે. એટલે મારું એવું ખરાબ ના ભાષામાં નથી કહ્યું, પણ હું એટલા માટે કહું છું કે એની જવાબદારીનું ભાન કરાવતા આપણે આપણું ફરજ છે. કોઈ ચિંતા ન કરતા. 50, 55, 60 સરપંચો ધારો કે મામલતદાર ટીડીઓ કશું જ નથી આપતા, તો મામલતદાર કે ટીડીઓ કેટલા દિવસે ગ્રાન્ટ દબાઈને બેસશે? એટલે માર્ચમાં તો આપી જ દેવી પડશે. હા, અને દબાવે તો હું તમને કહું છું, મામલતદાર કે ટીડીઓ માંગે કોઈ સરપંચ પાસે, તમે મૂંઝાતા નહીં. આ તમારો ભાઈ ને વીટીવી તમારા માટે બેઠા છે. એક સરપંચને હું કહું છું કે તમે જરાય મૂંઝાતા નહીં સાહેબ. કદાચ કોઈ એની તો ફોન ઉપર રેકોર્ડ કરી લેજો. મામલતદાર કે ટીડીઓ કે ડીડીઓ જે પણ હશે, એને હું એવા પાઠ શીખવીશ ને કે ઘરે પોતે સૂઈ નહીં શકે, ઊંઘી નહીં શકે સાહેબ. એટલી તાકાત છે, આપણે એટલી બધી શક્તિ છે. આમાં કોઈ મૂંઝાવાની જરૂર નથી, પણ આપણામાં સચ્ચાઈ હોવી જોઈએ. હિમાંશુભાઈ, આ અવિશ્વાસની દરખાસ્ત ને બધી 2-3 મુદ્દાઓ પણ છે. બિલકુલ ઈશુદાનભાઈ, આમાં પહેલી એક વાત એવી છે કે સરપંચને પણ પોતાની એક ઇમેજ એવી બનાવવી પડશે કે એ ઇમેજને સિસ્ટમ એના ઉપર ટ્રસ્ટ કરતી થાય. આજે શું થાય છે કે કેટલાકના લઈને આખો માસ એટલા માટે બદનામ થાય છે કે આ બધા એવા છે જે લોકો સારું કરવા માંગે છે, જે લોકો સારી રીતે કામ કરવા માંગે છે, એ પણ આની અંદર આવે છે. એટલે એને પોતાની એક ઇમેજ બનાવવી પડશે કે ભાઈ હું આપીશ પણ નહીં અને મારે આ સિસ્ટમમાં આવે છે તો કામ કરું છું. એને સ્ટ્રગલ ચોક્કસ પણ છે. શરૂઆતમાં એ વિષય એટલો સરળ પણ નથી, પણ જયારે એક ઇમેજ ઉભી થશે ત્યારે ચોક્કસ એને એક સ્ટેપ ઉપર સરળતા મળશે. અને બ્યુરોક્રેસીમાં પણ મેં જોયા છે ઘણા સારા લોકો એ શોધતા આવે છે કે ભાઈ અહીં કંઈક સારું થાય છે, અમે અમારો પ્રોજેક્ટ આપવા માટે તૈયાર છે. અને 3 થીમ હું માનું છું કે આ સરપંચની આ 25,000 ની માગણી પગારની કરીને આંદોલન કરવા કરતા 3 ચીજો એક પ્રાયોરિટી બનાવવી જોઈએ કે ગામનું પાણી ગામમાં રહે, ગામની વાત ગામમાં રહે અને ગામનો રોજગાર ગામમાં રહે. જો આ 3 થીમ ઉપર પણ ગામડાને લઈ જાય ને તો હું માનું છું કે ઘણું છે. પૂંસરી ગામ તો મોડેલ તમે તૈયાર જી બિલકુલ. અને એની અંદર કામ કર્યું છે, સેલ્યુટ કરવી. આપણે એ સરકારની યોજનાઓને જ ઈશુદાનભાઈ ઇમ્પ્લિમેશન કરી છે કે ભાઈ CSR ફંડ કોઈ જગ્યાએ હશે નહીં હોય, NGO હશે નહીં હોય, કોઈ ડોનેશન હશે નહીં હોય, તો યોજનાની અમલવારી કરો, યોજનાને ફૂડ પ્રોજેક્ટની અંદર સ્ટ્રોંગલી ઇમ્પ્લિમેશન કરો. આશાબેન ને થોડું સાંભળી લઈએ. જી, અમે સાડી જ કહે છે કે જોડાઈ રહ્યા છે રંગ બેન. મોવડી મંડળને મળશો. ક્લસ્ટરનું આવતીકાલે સંમેલન છે, ત્યાં આ અંગે નિર્ણય કેવી રીતે લેવો, શું ચર્ચા થઈ? મારા કાર્યકર્તાઓએ મને છૂટ આપી. મેં પહેલા બી કહ્યું હતું કે જ્યારે હું રાજીનામું આપ્યું ત્યારે હું બોલી હતી કે મારા કાર્યકર્તાઓ જે કહેશે એ પ્રમાણે એ દિશામાં હું કામ કરીશ. મારા કાર્યકર્તાઓએ એવું પણ મને સૂચન કર્યું કે બેન તમે જે નિર્ણય લો એમાં તમે આ બીજેપીમાં જાઓ તો અમને વધારે રસ છે. ત્યારે પછી મારે હવે એ દિશામાં વિચારવા માટે હું મારા જે સ્નેહી છે એમને હું મળવા આવી છું અને એમનું માર્ગદર્શન લેવા આવી છું કે જો એ મારે કદાચ જોડાવાનું થાય તો કઈ રીતે જોડાવવું અને કઈ રીતે ક્યાં આગળ જોડાવવું, એ હજુ તો એની એક ચર્ચા વિચારણા બાકી છે અને એ ચર્ચા વિચારણાના અંતે જ હું તમને જવાબ આપીશ. મારી જોડે મેં કોઈ ડીલ કર્યું નથી, મેં કોઈ જાતનું કોઈ પક્ષ સાથે ડીલ કર્યું નથી. મારે કોંગ્રેસના જે અગ્રણીઓ હતા, જે નેતાઓ હતા, એ પણ મને ફોન પર મારી જોડે ચર્ચામાં હતા. એ પણ એ લોકો મને કહેતા હતા કે બેન તમને લોકસભાની ટિકિટ આપી, ઘણી બધી એમને ઓફર કરી. પણ મેં પછી એક જ વાર જયારે નિર્ણય કર્યો કે મારા કાર્યકર્તાઓ કહેશે એ પ્રમાણે હું કરીશ
એટલે મેં આજે કાર્યકર્તાઓની મેં નહીં કાર્યકર્તાઓ મીટિંગ બોલાવી હતી અને એમાં મને બોલાવી હતી અને એમનો સૂર તમે બધાએ સાંભળ્યો છે, એમાં મારે કંઈ કહેવાનું નથી. અને એના પછી હું આ મવડી મંડળના એક અમારા ડેપ્યુટી સીએમ ને મળવા આવી છું. એમની જોડે ચર્ચા વિચારણા કરી આગામી નિર્ણય હું લઈશ. મને હું એવું માનું છું કે સ્વમાનના ભોગે સત્તા ના હોઈ શકે. જ્યાં સ્વમાન ગવાતું હોય ત્યાં સત્તા હોય, સત્તા ગમે તેટલી પણ હોય પણ એની કઈ કિંમત હોતી નથી એવું વિવેકાનંદે પણ કહ્યું છે. અને એ મારી તો એક સ્પષ્ટ વક્તા તરીકે અને એક હંમેશા સ્પષ્ટ વક્તા રહી છું કે હંમેશા જ્યાં સ્વમાન ન હોય ત્યાં સત્તાનું કઈ મહત્વ હોતું નથી. ના, હું આજે મારા કાર્યકર્તાઓનો નિર્ણય સાંભળી અને હું સામે ચાલીને આવી છું. કાર્યકર્તાઓ મેં કીધું ને 100-150 અને 81,000 મતદારોએ આપ્યું છે. તમે વિચાર કરો આને શું કહેશું? બેન ભાજપમાં જોડાશે આ વીટીવી તમને કહે છે અત્યારે, કારણ કે બેનના તેવર કહી દીધું છે. મળવા આવ્યા છે એમને નથી આવ્યા, હસમુખો ચહેરો આ તે બધું એ કહી દે. પણ મેં કહ્યું એમ કે કાર્યકર્તાઓ હજી પત્રકારો એવું પૂછ્યું નથી. ખરેખર પૂછવું જોઈએ બેન કેટલા કાર્યકર્તાઓએ કહ્યું છે અને મતદારોનું શું, ખરેખર આ પ્રશ્ન પૂછવો જોઈએ. ખેર આ તો મેં કહ્યું એમ કે હમણાં હિમાંશુભાઈ કીધું ને કે સાહેબ જયારે તમે ઈમાનદારીથી કામ કરો ત્યારે કઠિનાઈ આવે છે, મને કોઈ ચિંતા નહીં કરવાની, તો ચાલતી રહેવાની. સાહેબ સત્યની સામે જ બધું થાય ને, કે જૂઠને તો વહેણો જતા હોય એમાં થોડું તરવાનું છે. સાહેબ સમુદ્રની એ વહેણની સામે તરીને જો સત્ય સચ્ચાઈ હોય આપણામાં સામે તરીને બતાવીએ તો એ જિંદગી છે સાહેબ. બાકી માય કાંગલાની જેમ જિંદગી તો શું કામનો છે? અહીંયા તો હજારો આવે છે, લાખો આવે છે, લાખો મૃત્યુ પામે છે. એમાં કોઈ એ કઈ આપણે બધા રહેવાના નથી. કહેવાનો ભાવાર્થ કે ભગવાને જેટલો સમય આપ્યો છે નાટકમાં પાત્ર ભજવવાનું અને એ ભજવી બતાવવાનું જેના કારણે ભગવાન ખુશ થાય. બાકી આવી રીતે આ બહેનોને ક્યાં ખબર છે કે હવે એ પોતે પોતાના મતદારોમાં જઈ આવે કે શું પૂછે છે મતદારો. નાનકડા વિરામનો સમય છે, વિરામ બાદ તુરંત મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. હું ભૂલી જાઉં એ પહેલા આપને કહી દઉં કે વીટીવી ફ્રી ટુ એર ચેનલ છે. ટ્રાયની જે ગાઈડલાઇન્સ આવી છે પ્રમાણે તમે પેકેજ જે પસંદ કરવાના છે એમાં વીટીવી તમારા મિત્રોને પણ કહી દેજો કે વીટીવી પસંદ કરી છે કે નહીં, ના કરી તો કરી લે. અને સાહેબ વીટીવી ફ્રી ટુ એર ચેનલ છે, એના કોઈ એક્સ્ટ્રા ચાર્જ આપવા નથી, ફ્રીમાં કેબલ ઓપરેટર તમને બતાવશે. એટલે વીટીવી કેબલ ઓપરેટરને કહેજો કે વીટીવી ચાલુ કરી દો ભાઈ, અમારે બીજું પેકેજ જે છે એ પછી કરશું, એને કે વીટીવી પહેલા અમારી ચાલુ કરી દો એવું તમારે કહી દેવાનું છે. અને જે લોકો ન આવતું એને પણ પૂછી લેવાનું છે. અને મેં કહ્યું એમ સાહેબ કે તમારો એ સાથ મને જોશે કે સવાર બપોર સાંજ જ્યારે તમારે ન્યૂઝ જોવા છે, સવારે 7 વાગ્યાના ન્યૂઝ, બપોરના દિવસે પણ કેવી મહેનત થાય છે તમે જુઓ સાહેબ. બહુ આમ તો કઠિનાઈ છે પણ મેં કહ્યું એમ કે જનતાના હિત માટે કોઈએ અવાજ ઉઠાવવું પડશે. આપણે એનાથી શરૂઆત કરીશું. એનો એવો અભિયાન આપણે છેડ્યું છે સાહેબ કે બદલાવ આવશે. કાલાવડમાં અમે આવી રહ્યા છીએ, હું સાગરભાઈ બને છીએ 14મી ફેબ્રુઆરીએ, અને ખેડૂતો માટે, ખેડૂતોની યોજનાઓ માટે આવી રહ્યા છીએ, મજૂર વર્ગ માટે આવી રહ્યા છીએ. અને હું કહું છું ને, હું સરપંચોને ફરીથી એવી અપીલ કરું છું કે સાહેબ તમારા હિતો હશે એના માટે લડશું, પણ કોઈ સ્વાર્થને લઈને નીકળશે એની સાથે સુદાનભાઈ પહેલે પણ નહોતો, વીટીવી પહેલા પણ નહોતી અને આજે પણ નથી, ભવિષ્યમાં પણ રહેશે નહીં. એમાં કદાચ વીટીવીનો પણ કર્મચારી હશે અને એ પણ કૌભાંડ કરતો હશે તો એને પણ છોડવામાં નહીં આવે. એટલે એ માનીને તમે ચાલજો કે અહીંયા સંપૂર્ણ પારદર્શિકતા ને એનો રિપોર્ટ સીધો ભગવાનને થાય. આ બધા એ નહીં કહેતા બેનને, આશાબેને કીધું ને કે મારો કાર્યકર્તાઓ કહેશે, અરે 1000 કાર્યકર્તાઓ ને ભાઈ, પછી શું કાર્યકર્તાઓને 2 કોન્ટ્રાક્ટ આપી દો એટલે કાર્યકર્તા કરવા માંડે. ભાઈ કાર્યકર્તાઓ ન હોય, તમારો જવાબ ભગવાનને આપવાનો છે. ને આપણે 50-100 વર્ષ તો જીવવાના નથી. કોઈ કહેશે કે 100-200 વર્ષ આ બધા જે છે એ બધા જીવશે, બધાને વયો જવાનું, જવાબ કોને આપવાનો? તમે અહીંયા કદાચ હું એમ કહું છું મૂર્ખ બનાવી શકો, જનતાને મૂર્ખ બનાવી શકો, તમે તમારી જાતને મૂર્ખ બનાવી શકો, પણ ભગવાન તમને જવાબ આપશે ને ત્યારે તમારે બનાવવાનું કોઈ વાત તમને પૂછશે પણ નહીં. કારણ કે કર્મનો સિદ્ધાંત છે સાહેબ, અને એના માટે તમારે ભોગવવું પડશે. અને એ હકીકત છે. 30 સેકન્ડ બંને માનવો. અવિશ્વાસની દરખાસ્તમાં એટલું કહું કે એમણે એ માગણી તદ્દન ખોટી કરી છે.
50%થી વધારે સભ્યો માગણી કરે ત્યારે જ અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય છે. એટલે એવું તો હોય જ ન શકે કે એકવાર ચૂંટાઈ ગયા એટલે અમે રાજા થઈ ગયા. ધારાસભ્યો અને સંસદ સભ્યોને પણ પાછા બોલાવવાના અધિકાર માટે આંદોલન ચાલે છે કે કામ ન કરે તો એમને પાછા બોલાવવાનો જનતાને અધિકાર હોવો જોઈએ. તો સરપંચને તો પાછા બોલાવવાનો હોવો જ જોઈએ. ઓકે, હિમાંશુભાઈ, ગ્રામ પંચાયત ગુજરાતના સરપંચો આવી રીતે ખોટી રીતે કોઈ માગણી સાથે જોડાતા હોય તો એ ન જોડાય અને નથી જોડાવાના. ઈશુદાનભાઈ, ખૂબ સારું થયું કે આજે આ બીજી 4-5 માંગણીઓ છે એ ખરેખર માની લેવા જોઈએ. એના અંદર અવિશ્વાસની જે દરખાસ્તની વાત થઈ અગાઉ, એની અંદર કેટલીક વાર ગૌચરનું દબાણને લઈને આગળ કરવામાં આવે, કેટલીક વાર ગ્રામ પંચાયતના સભ્યો 11ની કમિટી હોય તો 6 એક બાજુ થઈ જાય એને સસ્પેન્ડ કરવા માટે. અને ગઈ ચિંતન શિબિરમાં 2 વર્ષ પહેલા જયારે થઈ આ વિષય મેં ત્યાં રજૂ કર્યો હતો કે ભાઈ એને ગ્રામ પંચાયતના સભ્યો એને ડિસ્ક્વોલિફાઈડ કરે. એના કરતા બેટર છે કે ગ્રામસભા ભેગી થાય, ગ્રામસભાની 2/3 બહુમતીથી જે રાઇટ ટુ રિકોલ વાળી જે સિસ્ટમ છે કે ગ્રામસભા એને પસારિત કરીને મોકલે ભાઈ આ સરપંચને નહીં, તો એની અંદર કેટલાક પ્રશ્નો છે કે ચોક્કસ એક સભ્યોનું વર્તુળ બની જાય અને સરપંચ જે કોઈ સારું કામ કરતો હોય એને ગેરલાયક ઠેરવવામાં આવે છે. તો એ મુદ્દાને ક્યાંક પ્રોપર રીતે સોલ્યુશન કરવાની જરૂરિયાત છે ને એ આગામી દિવસોમાં થશે. પણ આવી ખોટી માગણીઓના સમર્થનની અંદર ગુજરાતના સરપંચો બિલકુલ એમની સાથે નહીં જોડાય. બિલકુલ બિલકુલ, સમયનો અભાવ છે એટલે સાગરભાઈ, હિમાંશુભાઈ અને જે દર્શક મિત્રો જોડાયા એ અને જે નથી જોડાઈ શકે બધાનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, તમારે મારું એક જ ઉદ્દેશ્ય છે, જે લોકોને અન્યાય થઈ રહ્યો છે વીટીવી એની છે, મેં પહેલા પણ કહું છું આજે પણ કહું છું. અને આ એ અભિયાન અધર્મ વિરુદ્ધ ધર્મની લડાઈ છે અને એમાં બધાય આવી જાય. તમે ખોટું કરતા હશો તો તમારે પણ ભોગવવું પડશે. એટલા માટે, કારણ કે કર્મનો સિદ્ધાંત છે સાહેબ, અને એ આ અભિયાનને તમે જ વેગવંતો બનાવી શકશો, તમે જ કહી શકશો. અને તમે ત્યાંથી જો આ જુવાળ છે ને એ નીચેથી ઊભી થશે. અન્નાને ત્યારે હું સંમેલન કરતો હતો, હવે અન્ના 3 દિવસ પછી બેસી જાય છે ને, મને બહુ ખોટું લાગે છે. એવું અન્ના ના હોવું જોઈએ. ઉપવાસ ઉપર બેઠા જનતાના હિત માટે, તો શરીરમાં પ્રાણ છે કાંઈ એ પ્રશ્ન છે, આવું હોવું જોઈએ સાહેબ. તો અન્નાની મેં જે રીતે ગામે ગામ ઉપડ્યું હતું એવી રીતે તમે વીટીવી માટે ઊભા થાવ. તમે લગ્ન પ્રસંગમાં હોય ત્યાં વીટીવીની ચર્ચા કરો, વીટીવી જોવાની અપીલ કરો. ઘણા લોકો કરતા હોય છે, મને બહુ આનંદ થાય છે. 10 લોકો, એક વ્યક્તિ 10 વ્યક્તિને કહે છે સવારે બપોરે સાંજ તમે સવારે ઉઠીને જવાનું છે, સમાચાર જોવાના, 7 વાગ્યાના સમાચાર જુઓ, બપોરે જુઓ, સાંજે જુઓ. સાહેબ, આ અભિયાનમાં તમારે જોડાવાનું છે. તમારે મારી જે મારી પીડા છે એ પીડા એ છે કે આશીર્વાદ લેવાના છે અને ઘરે ઘરે પહોંચીશું તો આશીર્વાદ મળશે. અને એટલા માટે તમામે સોસાયટીએ વીટીવી ચાલવી જોઈએ. એને સોસાયટીમાં પણ બેઠા હોય સાંજે તો એને કહેવાનું કે વીટીવી જુઓ, મહામંથન જુઓ, સમાચાર જુઓ તો વીટીવી. કારણ કે સાહેબ, નિષ્પક્ષતાથી, નિડરતાથી અને સચ્ચાઈથી, સત્યથી જે સમાચાર આજે પીરસી રહ્યું છે, હું વીટીવીના એડિટર તરીકે જવાબદારી લઉં છું કે સંપૂર્ણ રીતે પારદર્શિકતાથી આખી ઘટનાઓ જઈ રહી છે સાહેબ. એટલા માટે ગુજરાતની એક એક નાગરિકની એક એક સમસ્યા મારી પીડા છે. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે મળીશું.